કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 15મી માર્ચ સુધી ગરમીનું મોજું યથાવત રહેશે. ત્યારબાદ 15થી 20 માર્ચ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડશે તેવી આગાહી કરવામાં આવી. 15 તારીખ સુધી ગરમીનો પારો યથાવત રહેશે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરેલી આગાહી, ક્યાંક છાંટા પડશે. અંબાલાલ કાકા, હોળી તેમજ હોળી બાદ હવામાનમાં કેવું રહેશે? આ વખતે હોળી અંગે જોવા જઈએ તો હોળીના દિવસે હવામાનમાં ઘણો પલટો આવશે અને આ પલટા જે છે ફેબ્રુઆરી કરતાં માર્ચ એપ્રિલમાં પલટા વધારે રહેવાની શક્યતા રહેશે. હોળીના દિવસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને વાદળો, કમોસમી વરસાદ, કરા પડવા વગેરેની શક્યતા રહેશે. અને ખાસ કરીને રાજસ્થાન સુધીનું અને પૂર્વ યુપી સુધીનું હવામાનમાં પલટો આવશે. પરંતુ ગુજરાત અંગે જોઈએ તો આ વખતે હોળીના દિવસે કંઈક અંશે ગરમી રહેવાની શક્યતા રહેવા છતાં પણ તારીખ 15મીથી ગરમીમાં ઘટાડો થશે અને રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 32-33 ડિગ્રી સેલ્સિયસથી લઈને 36 ડિગ્રી સુધીનું થઈ જવાની શક્યતા રહેશે. એટલે ધીરે ધીરે લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘણો પડતો આવશે. પણ ઉલ્લેખનીય છે કે આ વખતે હોળીના પર્વ નિમિત્તે ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. લગભગ કેટલાક ભાગોમાં 14 તારીખથી 18-20 તારીખ સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેશે. અને હોળી પૂર્વે પણ દેશના ઘણા ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 20 તારીખ બાદ દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને લગભગ મધ્યપ્રદેશ સુધી હવામાનમાં પલટો આવશે, છત્તીસગઢ સુધી હવામાનમાં પલટો આવશે, પૂર્વ ભારત સુધી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. એટલે આ વખતે લગભગ ફેબ્રુઆરીથી કંઈક અલગ પ્રકારનું હવામાન રહેવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 14થી 18 ને 20માં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, રાજકોટના ભાગો અને લગભગ વડોદરાના ભાગોમાં વાદળો હોવાની શક્યતા રહેશે. પછી ક્યાંક છાંટા થઈ શકે, માવઠું થવાની શક્યતા બહુ ઓછી છે. પરંતુ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો પણ હવામાન પલટા છે. એટલે આ વખતે હોળીમાં વિશેષ રીતે જોઈએ તો હોળીમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે. લગભગ સાંજના સમયમાં તો વિરંગામના ભાગો, લગભગ કડીના ભાગો, આ ઉપરાંત કલોલના ભાગો અને મોરબીના ભાગો, જૂનાગઢના ભાગોમાં પવનની ગતિ કરતાં કચ્છના ભાગોમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પવનની ગતિ વધારે છે. કચ્છના ભાગોમાં તો મહત્તમ પવનની ગતિ, આંચકાના પવનની ગતિ 40 કિલોમીટર ઉપર રહેવાની શક્યતા છે. વિરંગામના ભાગોમાં પણ 35 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહેશે. કડી, કલોલ, મહેસાણા ભાગોમાં પણ 35 કિલોમીટર ઉપર રહેવાની શક્યતા છે. ગાંધીનગરના ભાગોમાં પણ લગભગ 15 કિલોમીટરથી આંચકાના પવનની ગતિ 35 કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે. હવામાન ખાતાએ 2 દિવસ માટે રેડ એલર્ટ કરી છે ગુજરાતમાં અમુક જગ્યા પર, તો એના વિશે આ જે રેડ એલર્ટ છે એ ધીરે ધીરે 15મી માર્ચથી ગરમીમાં ઘટાડો થશે અને મહત્તમ તાપમાન આંશિક રીતે રાજ્યના ઘણા ભાગમાં ઘટવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ જે છે તારીખ 20 તારીખ સુધીમાં અને તે પછી રાજ્યના હવામાનમાં વારંવાર પલટા આવવાની શક્યતા રહેશે. એટલે ગરમીમાંથી રાહત તો મળશે પણ ભેજ અકળાવશે. એ ભેજના લીધે થોડી ગરમી વધારે રહેવાની શક્યતા રહેશે. પરંતુ આ વખતે હોળી પર તો વિશેષ છે પવનની ગતિ વધારે રહેશે. પવન ખચિત પશ્ચિમનો રહી શકે પણ સાંજના સમયમાં પણ પવનની ગતિ વધારે છે. ધૂળકટ રહેશે. ધૂળકટ લગભગ રાજકોટના ભાગો, મોરબીના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, કડી, કલોલના ભાગો, વિરંગામના ભાગો, ગાંધીનગર, અમદાવાદના ભાગો અને પંચમહાલના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે. કારણ કોઈ ભાગમાં પવનની ગતિ 40 કિલોમીટર રહેવાની શક્યતા રહે અને ધૂળકટ ઉઠશે. જી.